હરિ ગુરુ સંતનો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ હૈ તસ્मै શ્રી ગુરુવે નમઃ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ સદગુરુ વાક્ય હૈ મોક્ષ મૂલમ ગુરુ કૃપા कबीर के तू जगत में जब आयो जग हसा तो रो करनी ऐसी कर चलो मैं हसा जग रो पर कबीर के हंसना तू छोड़ दे रख ले रोने से प्रीत एक दिन फना हो जाएगा एक तो अनंत की हैरी सदगुरु भगवान की આજે પવિત્ર ભૂમિ સામઢી રાધુપુરા મોટા વાસની અંદર ભક્તરાજ શ્યાધાજીએ તેમનો સમસ્ત પરિવાર મળી તેમના બાપાની આ બીજી પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગનો યોગ અને જગતનું એક વ્યવહારિક કાર્ય પણ એમને સાથે રહીને એના સાથે સાથે આ યોગ મેળવ્યો અને એમાં શિરમૂળ સંતો આપણી વચ્ચે જેમના દર્શનનો આપણને લાભ પાવ્યો છે એમના ધનનો સદુપયોગ કરી એક સારા માર્ગની અંદર જો એમને માર્ગદર્શન આપવા માટે સંતોના સત્સંગનો લાભ લીધો છે અને આપણે બધાને લેવરાયો છે એટલે એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ધનનો હારા માર્ગે ઉપયોગ થાય તો ધન્યવાદ. ધનને કઈ જગ્યાએ વાપરવું અને સંતોની જુગતીમાં હોય તો મેળ આવે ને કે આવે એવો નથી. મહાપુરુષો એક સંતો એવો ખૂબ વાક્યા ખૂબ ભજનવાણીમાં બધી સમજણ આવી પણ એ વાણી આપણી ફેદીએ તો અમે સાર જડે. વાણી આપણને શું કહેવા માગે જો કહેવું છે ને મોય રહેવું છે ને એ બહુ મોટે મોટું પાઈ ગયું કહેવામાં બધા કી. આજે આપણી સદારામ બાપાને બધા માને છે કે સદારામ બાપા હતા અને સદારામ બાપાની વાણીમાં ઘણું બધું આવતું કે તમે મારું મારું લ્યા કોઈ કરશો નહીં, તમે લ્યા રૂપિયા ભેળા કરશો નહીં, એ કોઈના થાય નહીં થવાના નહીં કે થાય. અને આપણે બધા સત્સંગમાં પણ કરશે કે સંતોના શબ્દો અને સત્સંગ સિવાય બીજું સુખ નથી બોલો. પણ જે ધરાઈ રહ્યા છે ને તો હોઈ જાય તરત ભૂખ્યા હોય બેહી રે. સત્સંગ કહેવામાં આવે બધે પણ એમાં રહેવામાં વર્તવામાં કોક જ વર્તે અને જે વર્તે ને એનું ઘર ઉજ્જવળ બને ને ના બને. આ મહાપુરુષો વર્તીને બેઠા છે એટલા આટલા સુધી આવ્યા. અને એટલે ગંગા સતી કીધું રંગમાં રમવું હોય તો પાનભાઈ એવી રીતે રમો, રંગમાં રમવું હોય તો એવી રીતે રમો. તમે છોડો જગતની મરજાત. હરિના દેશમાં એ ત્રિગુણ નથી, હરિના દેશમાં એ ત્રિગુણ નથી ને ન્યા હોય તો વાદ કે વિવાદ. કેવો વાદ ને વિવાદ? આ જીભ ઉપર એક સ્વાદ આવે, એક વાદ આવે ને એક વિવાદ આવે.
ત્રણ પ્રકારે એ ત્રિગુણી કીધું છે કે હરિના દેશમાં નથી ત્રિગુણી. ત્રિગુણી એટલે એક સ્વાદ, એક વાદ અને એક વિવાદ. આ ત્રણે મટી જાય ને તાણે સંવાદ ચાલુ થાય. અને જેને જેને સંતના શરણમાં આ સંવાદનો રસ લીધો ને, એ રસ જો ચાખે તો ગંગા સતી કીધું સત્સંગ રસ છે અગમ ને અપાર, બીજો કોઈ રસ નહીં. એ કોઈ પીવે પીવણ હાર અને ભૂલે ચૂકે પીવી જાય ને તો ધડ માથે પાનબઈ શીશ ન રહી. આ ખેલ છે એમાં ખોડાની તાર. જો એમાં શીશ ઉતરી જાય અને એમાં મેદાનમાં આવીને તમે જો જોણો ને તો પછી તમને રમાડું 52 નહીં. સાહેબ આ સત્યોની વાતો છે ને એ જમતમ ગળે ઉતરે એવી નથી. એટલે મહાપુરુષો રાત દિવસ સાહેબ ટકોર કરી કરીને કઈક એવું જીવન આપણું બનાવવા માંગે છે કે જેમને એનું જાણ્યું છે. માનવાની વાત નથી. આ તો કેમ ફલાણા બાપા મોને સદગુરુ મહારાજ માની લીધા છે. હવે પણ કોઈ ડોક્ટર ગામની અંદર હોય, કોઈ ડીસા જેવા શહેરમાં ઇસ્માઇલભાઈ ડોક્ટર હોય ડિલિવરીનો, અને હવે તમારે આપણે કોઈ દીકરીની કે વહુવારીનું કોઈ ડિલિવરીનું દુઃખ ઉપડ્યું છે અને કદાચ વયથી તમે ડીસા લઈ દો, પણ એ ડોક્ટર છે એ મરી ગયેલો છે. જે મેન ડોક્ટર ડિલિવરી કરાવતો હતો એ મરી ગયો, પણ ફોટો હોય તેને હવે અગરબત્તી કરીને બેસી જો ડિલિવરી થાય ખરી. એક દીવો બોલવામાં આવે છે, એક દીવો લખવામાં આવે, એક દીવો ચિતરવામાં આવે અને એક દીવો પ્રગટ થાય છે. હવે ચિતરવામાં આવે છે, લખવામાં આવે, એ તમે મજવાળું થાય ખરું. આ પ્રગટ છે એ તમે સહેજ અડાડો, સહેજ જ હો, વધારે નહીં. એક સહેજ અડાડો તરત તમારે અજવાળું બીજો પ્રગટ થઈ જાય એના જેવો. એટલે ખૂબ સુંદર વાત કરી કે બધું કરવું છે પણ ગુરુના ચરણ નહીં. જે જતા રહ્યા એમ કે હવે અમે મોની બેઠા છે. હવે એ મોનવાથી શું થવાનું કહો? ગંગા સતી સાહેબ ભારતની એક આર્ય નારી, જેને કોઈ સ્કૂલ નથી જોઈ, કોઈ કોલેજમાં નહીં જઈ, અને એની એટલો અભ્યાસ પોતાના અગણામાં બેઠે બેઠે સાહેબ 14 દાડાની અંદર બ્રહ્મ જ્ઞાન પ્યાનભાઈને કરીને ખાઈ. આપણી 14 વર્ષથી રખડો. 14 દિવસમાં, એક દિવસમાં 4 વાણી કરતા. સવાર વહેલો દિવસ ઉગે, બધું કામ પતાઈ હવા પર દાડો ચડે એટલી ઘડા બ્રહ્મ મુહૂર્તમાં બેહારે સાહેબ પાનભાઈને બેસ બેટા 4 વાણી કરે અને 4 વાણીનું રહસ્ય સમજાવે. 13 દિવસ 13 ચોકું 52 વાણી બોલાવી અને 53માં દિવસે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પાનભાઈને. આપણે કોઈ દાડો આવી મથામથ કરી છે? કોઈ દિવસ કરવા માંગતા જ નથી. જેને આ મથામત કરી છે ને એ મહાપુરુષો. આ તો બધું અત્યારે કેવું થયું દશરથભાઈ ખબર છે? આ મોટો હાલ કુંભનો મેળો જબરજસ્ત છે. ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિ મુજબ પ્રયાગરાજની અંદર મોટો કુંભ મેળો ઉજવાય. 144 વર્ષે કે આવો મહાકુંભ આવ્યો છે. પણ એવું કાશીનો દરબાર હતો, ગંગા ત્રિવેણીનો સંગમ થતો હતો ને, એ એક મહારાજ ઉભેલા ના હોય છે, લશ્કરી ભરીને બધા આવા મેળામાં ગયા અને એ જઈને ઉભા રહ્યા કે મારું બધું વય અહીં કરવાનું શું કોઈને ખબર નથી. પાછી જ્યાં ખરી જોવા માટે પણ કશું કરવાનું એ ખબર નહીં. એટલે એક જણો મોય સમજણો હતો કે ઉભા રહો ભાઈ, હમણાં કોઈ આવશે ને એ જોવો પછી આપણે કરીએ. એટલે એક મહારાજ આવ્યા. મહારાજ સીધા ગંગામાં સ્નાન કરવા માટે આટલા પાણી ગયા. એટલે પેલા બધા જોઈ રહ્યા ઉભા રહો, મહારાજ જેટલું કરી દીધું બહાર નીકળે ને પછી આપણે કરીએ. ક્યારે હોમાં પાણી જાય મહારાજે ડૂબકી લગાવી અને બહાર આવ્યા ને બહાર એક જેટું ઉભું હતું. એટલે ના બાપુ બહાર આવતા પેલા જેટા ઉપર ચેન્જીભાઈ નજર પડી. એટલે જેટાના ઉપર એક ગાડી જો ચોટી રહેલો. એટલે મહારાજને મને બજારાનો અને આર્યો કઈ છે અને લાઈન તને હું લઈ રહ્યું. એટલે મહારાજે જેટાનું માંથી આમ ચપટી ભરી અને એ પેલો ગાડી લઈને ખેડતા થઈ ગયા. એટલે પેલાને નક્કી કરી લીધું કે આ ગંગામાં જવાનું, આટલી ડૂબકી મારવાની ને જેટાને ચૂંટલી ભરવાની. પેલા 15 જણા હતા. એક જ્યાં જેટાને ચૂંટીઓ ભરવાનું ચાલુ થયું, જેટો મરી ગયો છે. બોલો, આ બધું આવું થયું છે અત્યારે. પેલો જો છે સમજ્યા નથી, જોણ્યું નથી, બસ ચૂંટીઓ ભરવાનું દાચ્યું. અને એ મહાપુરુષો
આ જે પ્રગટતા છે ને એ સાહેબ એમને જીવનની અંદર એ વાતને જોણી છે. સંત મત પ્રમાણે, વેદ મત પ્રમાણે, શાસ્ત્ર વેદ મત પ્રમાણે, પુરાણ મત પ્રમાણે જેને વાત જાણી છે ને એ વાત આપણા જીવનમાં ઉતારવા જેવી છે. હાલનો સમય ઉતારવાનો છે. જેને જેને આ વાતને હૃદયમાં ઉતારી છે અને ઉતરે તો જ મેળ પડે, ન ઉતરે તો મેળ પડે એવો નથી. સાહેબ કેવલ મનુષ્ય બનાવવા માટે માગે, બીજું કોઈ બનવાનું નથી, કશું બીજું બનવાનું નથી. અને સદગુરુ મહારાજ જ્યારે મળી જાય ને, જો ગુરુ તમને રસ્તો બતાવે ને સદગુરુ તમને મંજિલ બતાવે ઠેઠ લક્ષ્ય સુધી. તમને રસ્તામાં રાખે ને રસ્તો બતાવે ત્યાં કરતો નહીં તો ગુરુ, પણ ઠેકાણે જઈને મેકી દે ને ઓખ આપી દે. તમારી ઓખોથી પછી તમે જોવો અને બધું તમને સતરાચરમાં બીજું કોઈ લાગે નહીં. સાહેબ એવો ત્રિગુણી રસ ગંગા સતી કહે છે કે ગુરુજીના ઘરમાં નથી. ત્રણ વાદ આવે ને એ ગુરુજીના ઘરમાં આવતા એ ઘર સુધી આપણને પહોંચાડવા માટે સંતો મહેનત કરી રહ્યા છે. જો આપણે જવું હશે તો આપણે જઈ શકશું સાહેબ. કારણ કે આ મનુષ્ય અવતારમાં તમે ધારો એ કરી શકો, તમે ધારો એ કરી શકો. તમારે કલેક્ટર બનવું હોય તો બનો, તોય તમે બની શકો. વડાપ્રધાન બનવું હોય તો બની શકો, મુખ્યમંત્રી બનવું હોય તો બની શકો, અને ગુંડા બનવું હોય તો બની શકો. અને જો માણસે બધું આ વિશ્વમાં બનાવ્યું છે, ઘર બનાવીને, બંગલા બનાવીને, વાડીઓ બનાવીને, પોખરો બનાવીને, ડુંગર બનાવીને, મંદિરો બનાવીને અને જેલો બનાવી, પણ કના હારું કહો? માણસ નહીં બન્યા એને હારું બનાવ્યું છે. માણસ માટે તો સંતોનું ચરણ છે સાહેબ. જે માણસ બની ગયા એ જો આ સંતોના ચરણમાં છે. પણ જે માણસ નહીં બન્યા એને માટે રહ્યું છે. એટલે કેવલ મનુષ્ય બનવાનું છે. સમય આવો, રાત દિવસ આવે, આવો માયકનો ખર્ચો કરે, ઘરધણી આવો મંડપ બંધાવે, આવું જમવાનું બનાવે, અને છતાં આપણે થોડું ઘણું જો લઈને ના જમે તો આપણામાં ખોટ છે. આપણું અભાગી જીવ છે. એ મને એવો હમણાં વાણીમાં સુંદર વાત આવી હતી કે ખોડણીએ મને ખોડી દીધું અને ઘંટી ગાવા લાજી, સતા ધણીએ હું રોડી રે અનુભવ કરવા. હવે ધણી છે પણ રોડો, કેવી વાત આવી છે. સતા ધણીએ હું રોડી. કેવો ધણી? આ કાયાનો એક ધણી છે. આ કાયાનો ધણી છે સાહેબ જીવ રાજા. એ મોર્નિંગ બેઠો સીધને કરે છે કાયા રાણી વિલાપ. હે છોડીને મત જા તું મને એકલો. હમણાં વાત આવી હતી સાહેબ ખોટા ભક્ત મળે કે છોડી મત જાજે તું મને એકલી રે વણઝારા. વણઝારા એટલે જીવ અને કાયા છૂટી જાય છે એટલે વણઝારો નીકળી જાય છે. તું ન છોડે. એ જીવ રાજા કાયાનો ધણી હું છે અને એને મારી મોર્નિંગ બેહી ગયો છે. એક મન છે મોય ધણી બેહી ગયું છે નગરમાં, અને એક છે અલખ ધણી. એ લખવામાં આવતો એ અનુભવી આવો કોઈ અનુભવ કરવા. સાચો શબ્દ ગોતી લાવો અનુભવ કરવા. અને એ અલખ ધણી હું જો મન જતું રહે ને તમારું, મન વચ્ચો વચ્ચ છે. જીવ રાજા તળિયે છે, મન વચ્ચો વચ્ચ છે, અલગ ધણી ઉપર છે. ત્રિવેણીનો સંગમ છે. અને એ સુરતા જો કદાચ આ ત્રિવેણી વેધીને બહાર નીકળે ને તો મહાપુરુષો કે ત્રિવેણીના વાટે પછી સુરતા જેની લેરલી છે. અનુભવની સ્વમળિયાની સાથે અનુભવની વાતો કે છે. અને અનુભવ પાવવા માટે આ સંતો આપણને ચટકો લગાવે કે અનુભવ કરો. આમાં તમારા સિવાય વિશ્વમાં કોઈ જ નથી સાહેબ. તમે જેને ધારીને બેઠા છો ને એ કેવો છે બધાને ઓળખીએ છે, પણ આપણે આપણને ઓળખતા નથી. મોટા મોટી ખામી છે. કેવી રીતનો છે આર્યો આ જગતનો ચલાવનારો વાળો કેવો છે? દરિયા કેરો જેને કૂવો કર્યો એ રજ ક્યાં જઈને ઠલવતો હશે? કવિ કહે આ કોષ હાકણવા વાળો ખેડૂત ક્યાં કણ ઉભો હશે? ધરતી કેરો જેને પીંડો કર્યો એ રજ ક્યાંથી લાવતો હશે? આ જગતને ચલાવનાર કુંભાર, આ ઘાટ ગળવા વાળો કુંભાર ચાકડો લઈને ઓમો બેઠો કયો હશે? બબે મશાલ પાથરતો, ખૂબ અંજવાળું લાવતો, આ મશાલી કયો ઉભો હશે? આ વાત તમે વિચાર તો કરો કે બધું બનાવ્યું પણ તમારા જેવું કોઈ નથી આ વિશ્વમાં.
તમારા જેવું કોઈ બનાવી શકાય એવો નથી. બધું ઓટોમેટિક બન્યું છે અને બનાવવામાં આવ્યું છે. પણ આ બનાવવા વાળો જે પરમ તત્વ જેને જાણીએ છે ને પરમાત્મા ભગવાન છે સાહેબ, એના વગર બધું હાલી શકે એવું નથી. પણ એ તમારી ભેળો છે, ભેળો છે અને ભેળો જ રહેવાનો છે સાહેબ. હજારો મણ દૂધ ભેળું કર્યું હોય તો એને જમાવવા માટે સાહ જેટલી જોવે કહો. એટલે સંતોએ કહે છે હજારો મણ ભલે દૂધ ભેળું કરી એમ છોટો સાહ જોવે એને જમાવવા માટે. અને સંતોની સાખીમાં કોઈ ભૂલ નહીં. આધા વચન ગુરુદેવ કા તાકો અનંત વિચાર, થકી ગયા મુનિજન પંડિત અને વેદ ન પામે. એક અડધો વચન જો આપણા હૃદયમાં બેસી જાય ને જમ સાહેબ ફીટ સાહેબ, તો વેદે ન પાર પામી શકે એવી વાત છે. વેદ પામી જ ન શકે આ વાતને એવી વાત સંતો પાસે આવે છે. અને સંત સિવાય બીજો જગતમાં કોઈ સમજાવી શકે એવો નથી સાહેબ. એટલે ખૂબ હળી મળીને ભજન કરજો, મનુષ્ય બની જાયજો. મનુષ્ય બનવા માટે બીજી કોઈ દવાઈઓ ગોળીઓ નહીં આવતી. વિજ્ઞાન ગમે એટલું આગળ જતું રહ્યું પણ માણસ બનવાની ગોળીઓ ના આવે હે. અને મુખ પવિત્ર કરવું હોય ને તો કોલગેટથી તો કોઈ પવિત્ર થાય એવું નહીં. હું તો પેલા સેન્સો ડેક વાપરે કે દોધ કે જબર સાફ થાય. એટલે પણ મોઢું સાફ ના થાય શું કરવાનું? હમણાં ભજનનું સુંદર ગાયું હતું ને અમારે નવગણજી તાકતા. એટલે ભાઈ આપણે વારા ભક્ત મને કહે મૂર્ખાની દાઢડી થઈ જાય તો હળી તો લવગણજી અમારી દાઢીઓમાં તાકે. પણ આ દાઢી નહીં, દાઢી ધોળી થાય એવી જ નહીં. બોલો હે, દાઢી ધોળી થાય જ નહીં. વાળ ધોળા હોય, દાઢી ધોળી જ ના થાય. દાઢી કયો છે એ જ ઓળખવી પડે છે. બધા નહીં કહેતા દાઢી કરવી છે, દાઢી કરવી. દાઢી તમે કરી જ નાખો. એક દાઢી માએ જન્મીને બહાર કાઢ્યા ને ત્યાં દાઢી આવી જ છે, અંગા છે. હવે બીજી ચોથી ગમી કરો, કોઈ ખોમી બાકી નથી. એ જનેતાએ સાહેબ 9 જેને સિંચન કર્યું છે. જ્યારે જનેતાના કુખમાં શરીર હતું ને ત્યાં તમારી ઉંમર વધતી હતી. જનેતાના એ ગર્ભનાશયની અંદર, એ ગર્ભઘરની અંદર જ્યારે શરીર હતું તાણે તમારી મારી બધાની ઉંમર વધતી હતી. પણ જેવો નાળથી શેડો છૂટીને બહાર આવ્યા, ઊન આ અકાર મકાર ને ઉકાર ઓમકારની જે માત્રા લાજી અને એમાં માયામાં ડૂબ્યો અને ઉંમર ઘટવા લાગી. હવે ઘટી રહી છે. આપણે કંઈક મોટા ના, એ તો ઘટી છે. હવે જેમ 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 નજીક જઈ રહ્યા છો, નજીક જાતા જાતા દશરથભાઈ કોક કરી લેવા જેવું છે. અને શું કોક કરો? તમે તમારી ઓળખાણ કરો, બીજું કાંઈ નહીં. સુંદર વાત કરી હતી બાપા. એક જથારથ વચનનો જેને ભેદ જાણ્યો ને એને કરવું એમ, એને જામ કરવું એમ થાય સાહેબ. દૂધ ફાટી જાય તો જેને પનીર બનાવતા ના આવડતું ને એને તકલીફ થાય. પણ દૂધ એમને શાહ વગર ફાટી જાય ને તો પનીર બનાવતા આવડતું એ ચિંતા જ ના કરે. અને એટલે સંતોની સાક્ષીમાં અને સંતોના ચરણમાં જેને ભેદ જડી ગયો છે ને એને કોઈ પણ પ્રકારનો ડર હોતો નથી. હું કોઈ દ્રષ્ટાંત કહું, આપણે જે ગુરુ ચરણે ગયા છે એની વાતો. સંસાર વ્યવહારમાં જેમ છે એમ બધા સોર્યા બરાબર. વર રાજા હોયથી લગ્ન કરીને હેડે અને હોયથી કદાચ બેન્ટ વાદળ લઈને હોમાં કેમ લગ્ન કરવા જાય. સમરદાસ મહારાજે સુંદર કીધું હતું લગ્ન વિશે. પણ હોયથી લગ્ન કરવાના હોય ને એટલે બધાને તૈયાર કરે, કાકાના બાપાના મોમાને હેડો. નવા લુગડો ના હોય ને તો એ દાડે એના પૈસા હાલે. લે હું લઈ આલું પૈસા, પણ લુગડો પહેરો ને હેડો. 2 રૂપિયા વાપરવા હાથમાં હાલે. ઢોલ વાળાને બોલાવે ને બેન્ટ વાદે વાળાને બોલાવે ને લંઘા વાળાને બોલાવે. પાછા પડવાનું નહીં, હોમા ગોમમાં જવાનું છે. અને વાતે ગાતે ટેટા ફોડતા ચોકાણ ઉતરે ને ટેટાનો તો ધડમ ધડા ઉડાડે. પછી અત્યારે થોડી ટેટા પડે ટેટા ફૂટે ને આકાશમાં જેટલું તો અડધો કલાક સુધી ફૂટે જાય એવું આવ્યું. હવે બધું ફોડે. પછી જ્યારે એ જાય ને પહેલા ઉતારામ લઈ જાય. કેમાં લઈ જાય? તમે બોલો ઘોડે ચડ્યા તાણે ઉતારામ લઈ ગયા ને? ઉતારામ લઈ ગયેલા ને કોઈ દાડો હમું આવે? આ ઉતારવાની વાતો કરી છે. જે મન ઘોડે ચડ્યું છે ને એને આ સંતો ઉતારે છે. ઉતાર, તારું કામ નથી ઓમાં ચડવાનું. ઘડી વાર થાય ને બગે હડો ચડાવો કરવાનો છે. ઉતારો ને ચડાવો, ઉતારો ને ચડાવો. આ સુધી કોઈનો મટ્યો હોય કહો.
રાતના ફેરા ફરે, પેલા રાતના જ બન્યું જાતી, અત્યારે તો દાડે થઈ ગયું છે બધું. પણ જેવા ફેરા ફરે 4 ફેરા ફરીને સાહેબ ગોર મહારાજ જે કન્યા વિદાય કરાવે પછી વળતે ઘેર આવો, શેમાડે આવો ને શેમાડે તમારે જે ભણો. અત્યારે પેલા ઘડામાં તું બાર નહીં કહો, આ ઘડો સારું કર્યું હવે કોમમાં આવ્યો છે ને કોઈ કોમમાં જ આવતો નતો. અને પછી ગોમમાં ઉતર્યા ચેડ બોલો તમે ઢોલવાળાને પૈસા ફેરાલ્યા કે હવે વગાડ્યા ચોર ભરી વગાડ હે ચમકો. જેના માટે તમારી દોડાય દોડ હતી ને એ હાથમાં આવી ગયું. સદગુરુ ચરણે જઈને જેના માટે તમારી દોડાય દોડ હોય ને જો હાથમાં આવી જાય ને પછી કશું ના આવે. પછી જોઈ તો કદાચ જો એવું લાગતું ને હવે મજા આવે છે તો સમજો કે હજી તમે ઓઢા રહી ગયા પૈણ્યા નહીં ગુરુ મહારાજ અંગાથે. ગુરુ મહારાજના વચન સાથે તમારી શુરતાના લગ્ન નથી થયા. એ સ્વયંવર સદગુરુજીના દેશમાં જો પરણે છે શબ્દ ને શુરતા નાર, અને શબ્દ ને શુરતાના લગ્ન જો ગુરુ મહારાજ કરી દે ને પછી બધું ફીકું લાગે સાહેબ, કશું ન લાગે. અને ફીકું લાગે ને પછી ફીકું લાગે ને જગત છૂટી જાય ને તાણ ભગવાન હાથમાં આવે ને હાથમાં આવે હો નથી. એમ સંતોએ આ જગત બતાવ્યું છે દેહરૂપી ત્રિગુણી માયામાં એ જગતના જીવ ફસાઈ રહ્યા છે. એમાંથી કદાચ કોઈ સદગુરુ તત્વ જ્ઞાની મળી જાય અને ગુરુની વાત જમશે એમ હોભળે. સુંદર વાત કરી છે. નાભી કમળમાં નેદરો, નાભીએ મૂળ છે ને પવન છે વેલા, ગરજી રહ્યો છે ગુરુ છે અને હોભળે છે ચેલા. હંસલા ઉડી જાય તું, અરે તું જ છે, તારા સિવાય બીજો નથી. પણ આ વાત જમશે એમ સમજાવવા માટે આવા સંતો પાસે સતત રહેવું પડે. બધા કે સંતો પાસે રહેવું પડે પણ 5 મિનિટ હવ બોલીને હવ એડતા સંતો પાસે તમને ગમતું જ નહીં. તમે કહો છો તમે તો રહેતા જ નહીં હે, કેમ કે તાપી રહ્યા છો અને તમારી દોડ બીજે છે. જો તમારે આ સુખ જોતું હોય ને તો સંતને મૂકીને સાહેબ ન જાય કદીએ. અને એટલે સંતો જગાડે જાગજો, આવો અવસર વારંવાર ના મળે સાહેબ. અમરના તારીખ 2.5 મહિના પહેલા લખાઈ હતી. પૂછો કે બાપુ 2.5 મહિના પહેલા લસી નાખો, હજી વાર છે. અશોકજી બધા જો ઘાસ લેવાય હતા ને એ લખાય. એટલે ખૂબ એમનો ભાવ હતો. આવા સંતોના આપણને દર્શનનો લાભ આપ્યો છે સાહેબ. સંતો જે કે વાતને બહુ ગહન ગતિથી સમજજો, કારણ કે પછી જતા રહ્યા પછી મોટા પૂતળો મેળશો ને મંદિરો મેળશો તો કોઈ મેળવવાનો નથી. હાજર છે ને પ્રગટ દીવો છે ને એ છે જડાડી દેજો, પ્રગટ અજવાળું કરશે. ગોરખનાથજી કીધું છે સાહેબ, મનસા માલણી ગોરખ જાગતા નરને તમે સેવો, જાગતા ને સેવો તો મળે નિરંતર દેવો. તમે જાગતા નરને આ જે અજ્ઞાનતામાંથી ઉઠીને જે જ્ઞાનના પ્રકાશમાં જાગી ગયા છે ને એવા સંતો સાહેબ સેવી લેજો. સેવવાથી જ કંઈક બીજું પ્રગટ થશે ને કે થશે નહીં. એટલે ખૂબ મારી દીકરીઓને પ્રાર્થના કરું છું, નવયુવકોને ખૂબ પ્રાર્થના કરું છું કે આપ વડીલોના આદર ભાવને ખૂબ માન આપજો. સમય બધો જેમ જાય છે ને ભોપતજી એમ ધીરે સંસ્કૃતિ ભૂલાતી જાય છે. સંસ્કૃતિને હંમેશા યાદ રાખજો સાહેબ. બીજું વિશેષ ન કરી દો ને, તમારો ભાવ હશે, તમારી સેવા હશે ને એવું 100% પ્રગટ તો થશે જ. પણ સેવામાં ખૂબ સુંદર વાત કરી કે અધિકારી હોય પ્રાપ્ત કરે, પણ અધિકાર ક્યાંથી મળે? અધિકાર સેવાથી મળે. તમે સેવા કરો ને તો અધિકાર. તમે બધે જગ્યા મનાવી લો, બધી જગ્યા સાહેબ પ્રગટ કરી લો, પણ જ્યારે ગુરુના હૃદયમાં જ્યારે જગ્યા તમને મળી જાય ને એ દાડે આપણો બેડો પાર. સુંદર વાત કરી હતી કે રામકૃષ્ણ પરમહંસ હતા ને એ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. પણ જ્યારે કંઈ સત્સંગ કરવા માટે બેસે ને એટલે બધા સેવકો આવીને બે એટલે સ્વામી વિવેકાનંદ ન આવે ને ત્યાં સુધી રામકૃષ્ણ પરમહંસ સત્સંગ ચાલુ ન કરે. એટલે બધા કે બાપુ હવે સત્સંગ ચાલુ કરો ને કે મારો નરેન્દ્ર હજી આવ્યો. કેમ? ગુરુના હૃદયમાં જેની જગ્યા થઈ ગઈ એમ સંતોના સદગુરુના હૃદયમાં તમારી જગ્યા થઈ જાય ને એ દાડો તમને અધિકાર પ્રાપ્ત થઈ જશે. અને સંતોના શબ્દના તમે થઈ દો અધિકારી. મેં પાનબાઈ મેલી દો અંતરના ભેય. બસ મન મૂકીને આવો મેદાન મન, જોડી લો જીવની જાત. બીજી કોઈ જોડવાની જરૂર નથી. તમે તમને જોડી જાઓ એટલે બધું જણી જાય. અરે એક ધણી પકડાઈ જાય ને બધું ફ્રીમાં આવી જાય. હમણાં મારે 5 મિનિટ કહું
પણ વાત બેઠા હતા ને મારા કનોરજી સાહેબ કહેતા કે બાપુ એક જણો સાખી એવું બોલ્યો હતો હિન્દીમાં કે પૈસા કુછ ખુદા સે કમ નહીં, પૈસા કુછ ખુદા નહીં લેकिन ખુદા સે કુછ કમ ભી નહીં. કીધું જેટલા પૈસેથી તમે વિશ્વાસ ખરીદી શકો એ મન કહો. જો પૈસા જ ખુદાથી કમ ના હોય અને પૈસા જ બધું હોય તો ગોપીચંદે શું લેવા છોડ્યું, મીરાએ મેવાડ શું લેવા છોડ્યું, હરિશ્ચંદ્રે શું લેવા છોડ્યું? હે એ તો જો હોય એ હોય ને કે હઠયોગી હોય ને પૈસાને ઠોકર મારીને હળગાઈને જતા રહે એવા છે. અત્યારે એના એક ચોક તો તમને નજરમાં ન આવે પણ ખરી વર્તીમાં એને ખેલો મારા વીરા. ખરી વર્તી જ્યારે આવે ને તાણે સમજણ પડે પૈસા શું ચીજ છે. પૈસાને ઠોકર મારીને માણસો જતા રહે એવા છે. 1000ની 2000ની નોટો 500ની નથી એ અત્યારે પડી કોઈ કિંમત છે જૂના વખતની? તમારે ઘેર ઢગલો પડ્યો હોય તો શું કરવાની? એ તો ચલણ છે એટલી ઘડા ચલવી લ્યો સારું છે નકે પછી કોઈ કોમનું નથી. એટલે મહાપુરુષો સંતો કહે છે હો જાગજો, વડીલોનો ખૂબ આદર ભાવ કરજો, માતા પિતાની ખૂબ સેવા કરજો. માતા પિતાથી વિશ્વમાં બીજું કોઈ ભગવાન જોયો નથી કે મળશે, પણ સેવા કરતા 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 પરમ પદની પ્રાપ્તિ સંતો દ્વારા થશે. બીજી કોઈ ફેક્ટરીઓમાં કે જો ટીવીમાં કે મોબાઈલમાં કે પુસ્તકોમાં કે વેદમાં પુરાણમાં તમને મળવાની પ્રગટ સંતો છે અને સેવી કંઈક જીવનનો ઉદ્ધાર કરજો. મા બાપની સેવા કરી સારું ઋણ અદા કરી લેજો જેથી આ જન્મ મળ્યો છે એ સફળ ફેરો થઈ જાય. એ જ વિનંતી સાથે આપ સૌ સંતોના ચરણમાં વંદન કરી વાળીને વિરામ કરીએ. બોલો સદગુરુ ભગવાન કી જય. ખૂબ ખૂબ